ભાવનગરમાં સેન્ટ્રલ સોલ્ટ ખાતે ડ્રોન હુમલા અને બોમ્બ બ્લાસ્ટ થયાની મોકડ્રીલ યોજાઈ। ભાવનગરમાં હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડની મોકડ્રીલ યોજાઈ। પોલીસ, ફાયર ફાઈટર અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના મુજબ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિક સંરક્ષણની તૈયારીને મજબૂત કરવા માટે ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભાગરૂપે આજે ભાવનગર શહેર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સાંજે 5 કલાકે નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડની મોકડ્રીલ યોજાઈ। ભાવનગર શહેરના સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ સેન્ટર ઇન્સ્ટિટ્યૂટના ગાર્ડનમાં અચાનક ડ્રોન હુમલો અને બોમ્બ બ્લાસ્ટ હોવાના સમાચાર મળતા ડિઝાસ્ટર અને પોલીસ વિભાગને ઇમરજન્સી કોલ મળતા ઘટના સ્થળે પોલીસ, ફાયરની ટીમ તથા એમ્બ્યુલન્સ વાન પહોંચી હતી। આ ડ્રોન હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી। પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ, મદદનીશ કલેક્ટર શ્રી પ્રતિભા દહિયા, ડીવાયએસપી શ્રી આર સિંધાલ, ડિઝાસ્ટર વિભાગના ડીપીઓ શ્રી ડિમ્પલ તરૈયા સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલે હવાઈ હુમલાની મોકડ્રીલ અંગે જાણકારી આપતા જણાવ્યું કે આ ડ્રોન હવાઈ હુમલા દરમિયાન ગાર્ડનમાં ફરી રહેલ પર્યટક, વિદ્યાર્થીઓ તેમજ ગાર્ડનમાં કામ કરી રહેલ કર્મીઓને અલગ અલગ ઈજા થઈ હતી, જેમાં 8 વ્યક્તિઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપવામાં આવી છે। 15 ઈજાગ્રસ્ત લોકોને રેસ્ક્યુ કરી નજીકની સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। 8 લોકોને સામાન્ય ઈજા થતાં રેડક્રોસ દ્વારા પ્રાથમિક સારવાર સ્થળ આપવામાં આવી, તેમજ 23 વ્યક્તિઓને મૂંગા બહેરા શાળાના શેલ્ટર હોમ ખાતે બેઝમેન્ટમાં સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે, જ્યારે આ મોકડ્રીલમાં 4 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હોવાનું દર્શાવાયું। આ હુમલા બાદ પોલીસે સમગ્ર વિસ્તારને તત્કાલ કોર્ડન કર્યો છે। ડોસ્કોળની પણ મદદ લેવામાં આવી રહી હોવાનું જણાવ્યું છે। ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષ કુમાર બંસલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા મોકડ્રીલમાં 108ની ટીમ, એનએસસી, હોમગાર્ડ્સ, આરોગ્યતંત્ર, પોલીસ, ફાયર, આપદા મિત્ર અને જિલ્લા વહીવટીતંત્રના વિવિધ અધિકારીઓ, ડિઝાસ્ટર સ્ટાફ તથા સિવિલ ડિફેન્સનો સ્ટાફ જોડાયા હતા। સફળ મોકડ્રીલ બાદ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। રિપોર્ટર ફિરોજ સેલોદ, ભાવનગર। બાબતે ભાવનગર શહેરના વાઘાવાડી મુખ્ય રોડ ઉપર આવેલા સેન્ટ્રલ સોલ્ટ મરીન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સાંજના આશરે 5 વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કોલ મળેલ કે સેન્ટ્રલ સોલ્ટ ખાતેની મેઇન જૂની બિલ્ડિંગની આગળના ગાર્ડનના ભાગમાં કોઈ ડ્રોન દ્વારા બ્લાસ્ટ કરી અને હુમલો કરવામાં આવેલો છે। સમાચાર મળતાની સાથે જ સ્થાનિક એસડીએમ, ડેપ્યુટી એસપી, કોર્પોરેશનની ફાયરની ટીમ, હોમગાર્ડના જવાનો તેમજ અન્ય આપદા મિત્રો, સંબંધિત તમામ એજન્સી, તાત્કાલિક અધિકારી અને કર્મચારી સાથે અત્રે પહોંચી ગયેલ હતા। પોલીસ વિભાગના જવાનો મારફતે સમગ્ર વિસ્તારને આઇસોલેટ કરી કોર્ડન કરવામાં આવેલું। ભાવનગર જિલ્લા ક્વિક રિસ્પોન્સ ટીમ અને બીડીડીએસ અને એસઓજીની ટીમ મારફતે વિસ્તારનું એન્ટી સબોટેજ ચેક કરવામાં આવેલું। સ્થાનિક જગ્યાએ જોતા ખૂબ મોટા પ્રમાણમાં બ્લાસ્ટ કરેલા કોઈ પદાર્થ દ્વારા હુમલો કરવામાં આવેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું। બ્લાસ્ટ થયા બાદ એના જે પાર્ટિકલ્સ છે એનાથી ગાર્ડનની આજુબાજુ કોઈના કોઈ કામમાં રોકાયેલા વિદ્યાર્થીઓ, સેન્ટ્રલ સોલ્ટ ખાતે કામ કરતા કર્મચારીઓને અલગ અલગ પ્રકારની ઇન્જરી થવા પામેલી છે, જેમાંથી 8 જણાને અહીંયા સ્થાનિક લેવલે સારવાર આપવામાં આવેલી છે। 15 વ્યક્તિઓને ઇન્જરી થતાં અહીંયાથી ભાવનગર ખાતેની સર્ટી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવેલા છે, જેમાં કમનસીબે 4 વ્યક્તિઓનું મૃત્યુ નિપજેલ છે અને જે 11 અન્ય વ્યક્તિઓ છે એ ગંભીર રીતે દાઝેલા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે। અન્ય જે 23 જેટલા વિદ્યાર્થીઓને આ કેમ્પસમાંથી અન્ય સેફ જગ્યાએ ઇવેક્યુએટ કરી અને લઈ જવામાં આવેલા છે। સમગ્ર બાબતની ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવેલું છે। ખાસ કરી આ જે બ્લાસ્ટ થયો છે એમાં કેવા પ્રકારના બ્લાસ્ટ મટીરિયલ, કયા કેમિકલ વાપરવામાં આવેલા છે એ દિશામાં પ્રયત્ન ચાલુ છે। કેમ્પસની અંદર અન્ય કોઈ પ્રેશર પોઈન્ટ હોય
કે સંવેદનશીલ જગ્યાઓ છે જ્યાં બ્લાસ્ટ થવાથી અથવા ફરીવાર જો હુમલો થાય તો આનાથી પણ વધુ નુકસાન થઈ શકે એવી તમામ જગ્યાઓ સર્ચ કરી એનું પણ કેસ ચેક કરી લેવામાં આવેલું છે. સિવિલ ડિફેન્સની આ મોકડ્રીલથી લોકોને શું કહેવા માંગશો? જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે લોકોએ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આજની આ સમગ્ર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં સૌથી વધારે શ્રેય સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને જાય છે. જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ આવી ઘટના ઘટે ત્યારે ખાસ મીડિયાના માધ્યમથી નાગરિકોને એ જ મેસેજ પાસ કરવાનો કે આવા સમયે સરકારી જે પણ એજન્સી છે એને કામ કરવામાં, ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય એ દિશામાં આપણું અનુકરણ હોવું જોઈએ. ખાસ કરી ટ્રાફિકમાં અવ્યવસ્થા ન થાય, આવનારી એમ્બ્યુલન્સ, પોલીસના વાહનો કે ફાયર બ્રિગેડના વાહનો એને તાત્કાલિક આપણે જગ્યા આપીએ અને ખોટા વાયરલ થતા મેસેજોથી પેનિક ન કરીએ એ ખાસ આજના તબક્કે મીડિયાના માધ્યમથી નાગરિકોને અનુરોધ છે. ઓકે, થેન્ક યુ.